નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આઈપીએલ તો બહુ જોઈ અને આઈપીએલ માં તો આખા દેશમાંથી ક્યાંથી ખેલાડી આવે, એમ તો આખી દુનિયામાંથી ખેલાડી આવે, એને બહુ જોયા। પણ આપણા ગઢવીડાને જોવા માટેનું ખૂબ સુંદર આયોજન કર્યું છે નવસારીમાં। નવસારી ખાતે રોટરી ક્લબ દ્વારા આગામી દિવસમાં એટલે કે આગામી 30, 31, પહેલી અને બીજી 4 દિવસ, મારા ખ્યાલ 3 દિવસ માટે લુન્સીગુના મેદાનમાં યોજાવા જઈ રહી છે આરપીએલ। આઈપીએલ નહીં, આરપીએલ એટલે કે રોટરી પ્રીમિયમ લીગ। અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ રોટરી પ્રીમિયમ લીગના આજે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે। 8 ટીમો અહીંયા મેદાનમાં છે। આપ જોઈ રહ્યા છો તે રીતે હરિઓમ જે ટીમ છે, એક હરિઓમ છે, એ હરિઓમ એક્વાકલ્ચર પ્રાઇવેટ લિમિટેડ એક ટીમને માલિક તરીકે છે। તો બીજી છે ધ્રુવ 11, ચોક્કસ ધ્રુવ 11 બીજી ટીમ છે। તો ત્રીજી ટીમ આપ જોઈ રહ્યા છો તે પાવર સ્ટ્રાઇકર, અને ચોથી છે સુલતાન શેખ એટલે કે એસકે ડિમોલેશન। ચોક્કસ એ ડિમોલેશન બધા ભલે કરતા હોય, પણ અહીંયા તો ખેલાડીઓને ઉભા કરવાનું કામ કરી રહ્યા છે। તો સાથે આપ જોઈ રહ્યા છો તે મહર્ષિ ફાઇટર્સ એટલે કે એક ટીમના માલિક મહર્ષિ ફાઇટર્સ છે। તો બીજું અરેથા ટાઇટન્સ પણ છે, જો માફ કરજો, અરેહા ટાઇટન્સ છે। તો સાથે બીજા છે બંજારા ટાઈગરની ટીમ પણ અહીંયા એના માલિક છે। અને ચોથી સૌને જૂની અને જાણીતી આપણે સૌ જ્યારે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતી જીરલ પટેલની પ્રભાકોચ ટીમ। અને પ્રભાકોચ ટીમ સતત જીરલ પટેલ કે જ્યારે ખેલાડીની વાત હોય, ખેલની વાત હોય ત્યારે ચોક્કસ હોય છે, એટલે કે લોકોને ઘરની સાથે લોકોને હેલ્ધી રાખવા માટેનું પણ કામ કરતી હોય છે। આ 8 ટીમો દ્વારા ઓક્શન કરવામાં આવ્યું છે, અને આ ટીમો દ્વારા કુલ જે અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે 265 ખેલાડીઓનું ઓક્શન એટલે કે 265 ખેલાડીઓની પસંદગી કરવાનું અહીંયા રહ્યું છે। બોલી બોલાઈ રહી છે, આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ પ્રકારની બોલી બોલાઈ રહી છે। અને આ સમગ્ર જે કાર્યક્રમ છે એને આ આખે રોટરી પ્રીમિયમ લીગની આપ જોઈ રહ્યા છો તે રીતે નિયો, રિફ્રેશ, સુરભી વેફર્સ, એમેઝોન પેન્ટ, પારેખ બ્રધર્સ અને એમજી જે આપ જોઈ રહ્યા છો તે વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક કોલેજ કે જેનું હવે નવું મેનેજમેન્ટ આવી ગયું છે, નવું મેનેજમેન્ટ પણ આ ટીમને સ્પોન્સર કર્યું છે। ત્યારે એમજી ટેક્સ જે મહાત્મા ગાંધી કોલેજ ઓફ ઇન્સ્ટિટ્યૂટ જે છે એરો ખાતે એનું નવું મેનેજમેન્ટ આખી આ ટીમ રહ્યું છે। તો બીજી તરફ આપ જોઈ રહ્યા છો રોટરીના બધા હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત છે। કયા પ્રકારે રમાશે આ ટીમ અને કયા પ્રકારે રમાશે, મેં ચોક્કસ રોટરીના સેક્રેટરી ધવલભાઈ અહીંયા છે। ધવલભાઈ, કયા પ્રકારે રમાશે આ ટીમ અને કયા પ્રકારે આયોજન થશે મેચનું, કઈ તારીખ થશે અને લોકોએ જોવા માટે આવવું હોય તો શું વ્યવસ્થા છે? લોકો માટે સૌ વ્યવસ્થા કરી રાખી છે। ત્યાં શેડ થી માંડીને ત્યાં પ્રોપર વ્યવસ્થા, પ્લેયરો માટે પણ પ્રોપર વ્યવસ્થા કરી છે। 8 ટીમને રમવાની છે, અને જે ક્રિકેટના ફોર્મેટ છે તે આપ સૌ જાણો છો, એ ફોર્મેટમાં જ રમાડવાના છે। અને ચિરાગભાઈએ પહેલા વાત કરી તેમ 40 વર્ષના ઉપરના ઉંમરના પ્લેયરને પણ કમ્પલસરી ટીમમાં રાખવા પડે એવું અમે આયોજન કર્યું છે, જેથી ઉંમર લાયક વ્યક્તિ પણ આ ક્રિકેટમાં પાર્ટિસિપેટ કરી શકે અને 8 ટીમ ખેલદિલીથી રમે અને સૌ ઉત્સાહ બરકરાર રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। લુન્સીગુ ઉપર 31 પહેલી બીજીએ સવારથી 9 વાગ્યાથી મેચ ચાલુ થઈ જશે। 31 પહેલી બીજી સવારે 9 થી રાત સુધી મેચ ચાલશે। ખાણીપીણીની વ્યવસ્થા સાંજ સુધી મેચ ચાલશે। ખાવા પીવાનું અરેન્જમેન્ટ અત્યારે વાતો ચાલી રહી છે, અમે એનું પણ પ્રયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે, પણ લુન્સીગુ આપણું ચોખ્ખું રહે અને બગાડ નહીં થાય તેની લોકોને અત્યારથી જ અમે વિનંતી કરીએ છીએ। ખાવા પીવાનું ત્યાં અરેન્જ કરે તો ત્યાં ડસ્ટબિનની પણ વ્યવસ્થા હશે, તો ત્યાં આપણું નવસારી સ્વચ્છ રહે એવી વિનંતી કરીએ છીએ। સાથે જ ધવલભાઈ, ક્રિકેટ હોય એટલે ટાટિયા ખેંચા આવે ને મારામારી થાય, અમે પછી આ બધા રમે અને ખેલાડીમાં હાર જીત થાય ને મારામારી થશે, તો સિક્યુરિટીની વ્યવસ્થા છે ખરી કે? જી, એનું પણ પ્રબંધ કરવામાં આવ્યું છે। અને આ વખતે તમને જાણીને એ થશે કે લોકોમાં ઉત્સાહ એટલો બધો છે કે મારામારીનો માહોલ તો અત્યારે લાગતો નથી, કારણ કે અત્યારે જે 1-1.5 કલાક જે અત્યારે ઓક્શન ચાલી રહ્યું છે એકદમ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, અને બધા એકદમ જ ખેલદિલીથી ખેંચાતાણી પણ નથી થતી। અત્યારે હાઈએસ્ટ બી તમે જોઈએ તો થોડી વાર પહેલા એક 32,000 પોઈન્ટમાં એક પ્લેયર વેચાયા છે, તો ખૂબ જ ખેલદિલીનો માહોલ દેખાય છે। તો અમને અંદરથી એવું લાગે છે, ઇન્ટ્યુશન છે કે માહોલ બગડશે તો નહીં જ। અને ધવલભાઈ, આ ટીમના માલિક બનવાને કેટલા રૂપિયા લીધા? સાચું કહો। 25,000 રૂપિયાની અમે ફી રાખી હતી એક ટીમ માટેની। અને પછી આ એક પોઈન્ટના કેટલા રૂપિયા? ના, રૂપિયા નથી, 1 લાખ પોઈન્ટના કોઈ રૂપિયા નથી। ઓકે, એટલે આ એટલા માટે સ્પષ્ટતા કરે કે તમને આ બધું લાગશે કે આ રૂપિયા એટલે લાખ રૂપિયા આપ્યા, 32,000 રૂપિયા આપ્યા, એ રૂપિયા નથી આપવાના, એ પોઈન્ટ છે। અને એટલે જ મેં સ્પષ્ટતા કરી લીધી। તો કયા પ્રકારે રમવાની છે મેચ અને કેમ રમાય છે આ મેચ એની વિગતો તમને મળી ગઈ। હવે આપણે બધા તૈયાર થઈ ગયા છું જોવા માટે, પણ ચોક્કસ આ રોટરી આ કામ શું કરે છે એ વિધક સવાલો મને પણ થાય છે, તમને પણ થતા હશે। તો લઈએ એક નાનકડો વિરામ બાદ રોટરીના હોદ્દેદારોને પૂછીશું કે કેમ આવું આયોજન કરવું પડ્યું।
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. બ્રેક બાદ તમારું સ્વાગત છે. તો હવે જોઈ ખેલાડીઓની હરાજી, પણ આ સમગ્ર ખેલાડીઓની હરાજીનું આયોજન જે કર્યું છે એ આ રોટરી ક્લબના આ હોદ્દેદારો છે. ચિરાગભાઈ એના ચેરપર્સન છે, એટલે કે આખા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન તરીકે ચિરાગભાઈએ આ બીડું ઝડપ્યું છે. રોટરીને અલગ રીતે રજૂ કરવાનું આખું બીડું ચિરાગભાઈ ઝડપ્યું. ચિરાગભાઈ, કેમ આવો વિચાર આવ્યો? રોટરી તો સેવાનું કામ કરતી હતી, સેવાને હાથમાં બેઠા ચોગ્ગા છગ્ગા મારવાનું કામ ચાલુ કરી નાખ્યું. આ ખાલી એ જ મારશે, કોઈ રાજકારણમાં મારવાના છે? રાજકારણ તો બહુ અલગ વાત છે. રોટરી પ્રીમિયર લીગ એક રોટરી ક્લબનો એ ઇન્ટેન્શન, આ રમાડવા માટેનો ઇન્ટેન્શન એ હતું કે આપણે સમાજને જે રીતે અમે ઘણા બધા પ્રોગ્રામ રોટરી ક્લબમાંથી કરતા હોઈએ છીએ. હમણાં જ રિસેન્ટલી લુન્સી ઉપર અમે ધમાલ ગલીનું આયોજન કર્યું હતું, જે નાના છોકરાઓ માટેનું. એમાં નાના છોકરાઓ સરસ જૂની પુરાની ગેમો જે આપણે રમતા હતા એ રમી. એવી જ રીતે અમે એક નોબલ કોઝ માટે કામ કરી રહ્યા છે કે જે નવસારી બારડોલીની આસપાસ અમે ઘણા એવા એરિયા જોયા છે કે જ્યાં નાના એવા ચેકડેમ બનાવીને ઘણા ખેડૂતો માટે ફાયદો થાય એમ છે. તો અમે ક્લબ વતી એક વખત ડિસ્કશન કરતા હતા કે ભાઈ આપણે દર વખતે ફંડ રેઝ કરાવીએ છીએ, લોકો આપે છે, પણ કેમ આપણે બધા સમુદાયને સાથે રહીને આ કામ કરી શકીએ કે દરેક વ્યક્તિ પોતાનું યોગદાન એમાં આપે. તો એમાંથી આ વિચાર આવ્યો કે ક્રિકેટ આજે એક એવી રમત છે કે જે દરેક વ્યક્તિના, દરેક ઉંમરના સમુદાયને સાથે રાખીને આપણે કામ કરી શકીએ. તો આની અંદર પહેલા તો જે 8 ટીમના ઓનર્સ જે એમાં સિલેક્ટ થયા છે, એમની સાથે જે અત્યારે 250 પ્લેયર આપણે સિલેક્ટ કરવાના છીએ. ત્યારબાદ જે આપણા સ્પોન્સર્સ છે, તો એક એવું આખું વાતાવરણ બન્યું છે અત્યારે કે નવસારીના, વિજલપુરના 1 થી 13 વોર્ડના દરેક લોકો સુધી એ ખબર પહોંચી ગઈ છે કે આપણે તો ક્રિકેટ રમવાનું છે અને આપણા ક્રિકેટના કોઈક ભાગ રૂપે આપણે આ સંસ્થાનો પણ ભાગ બની છે, જે સેવાકીય કામમાં હંમેશા એક્ટિવ હોય છે. એના માટે થઈને જ આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાનું આયોજન થયું છે. તો રોટરીનું કામ આમ તો સેવા કરવાનું છે, પણ આ વખતે રોટરી એક અલગ પ્રોજેક્ટ લઈને આવી છે અને ચેકડેમ બાંધવાનું કામ છે. આમ તો ચેકડેમ સરકારે બાંધવાના હોય, સરકાર કંઈ કરતી નથી અને આપણે બધા મત આપીને સરકારને બેહાડીએ છીએ અને પછી સરકારના નામે આપણા વેપારીઓને લૂંટે અને વેપારીઓ ટેક્સ ભરે, પાછા વેપારી દાન પણ આપે. તો એક વેપારી અહીંયા પણ છે. સરકારનું કામ ચેકડેમ બનાવવાનું. સરકાર ચેકડેમ ના બનાવે પછી આપણે સંસ્થામાંથી પૈસા વધવાના, પૈસા આપવાના, દાન કરવાનું અને પછી આવી ક્રિકેટ ટીમ રમાડવાની. છોકરાઓને રમાડીને છોકરાને ઇનામ આપતા એ જગ્યાએ સરકારના કામ આપણે કરવા પડે. પણ ઉદ્દેશ્ય તમે ક્રિકેટનો લીધો છે, એટલે ખેલદીનો લીધો છે. આ બંને કોન્સેપ્ટ કેવી રીતે? ક્રિકેટ રમત એવી છે કે દરેક નાના મોટા, દરેક બાળકોથી માંડીને મોટા દરેક ઉંમરના લોકોમાં રમે છે. સરકાર દરેક જગ્યાએ પહોંચી નથી વળી શકતી, એટલા માટે એનજીઓ પણ થોડા કામો કરવાનો હોય છે. એના એક ભાગરૂપે જ અમે ચેકડેમનું આયોજન બનાવવાનું કર્યું છે. અને ફંડ કેવી રીતે રેઝ કરી શકાય, તો આ એક માધ્યમ છે ક્રિકેટનું કે જેનાથી આપણે ફંડ રેઝ કરી શકીએ. અને એના માટે જ અમે આજે આયોજન કરીને એમાંથી જે ફંડ રેઝ થશે એમાંથી ધીમે ધીમે ચેકડેમમાં અમે બનાવવાની શરૂઆત કરીશું. અત્યારે એક ચેકડેમની શરૂઆત કરીશું. હજુ આગળ જતા બીજા કોઈક આયોજન કરીને જેટલા વધારે બની શકે એટલા ચેકડેમ બનાવીને સરકારનો અમે સહજ સહકાર કરીશું અને એ બને ખેડૂતોનો પણ સહજ સહકાર થશે. ચોક્કસ. મારો આ સવાલ પૂછવાનું કારણ જ હતું ને મને ખબર હતી કે આ જ વ્યક્તિ એનો પરફેક્ટ જવાબ આપી શકશે. બાકી તો સાહેબ, લોકોને પીઝા તો ખવડાવ્યા, પીઝાના રોટલા આપ્યા, બહુ દાળ આપી, બહુ સંસ્થાઓમાં તમે સહયોગ આપો છો. રોટરીમાં છો એટલે રોટરીમાં તમે અહીંયા કઈ બધાને ટી શર્ટ પહેરાવાના, ગામમાં તો બધા કપડાં ઉતારો, તમે કપડાં પહેરાવાના છો, પણ આ ટી શર્ટ આપીને બી એક નવી ખેલદીલીનો ભાવ કર્યો. શું ઉદ્દેશ્ય? તમારી માર્કેટિંગ થાય એટલે કે પછી કઈ બીજા કારણ છે? जो मारो स्टार्टिंग थी ये उद्देश्य रहे कि कोई भी खेलकूद एक्टिविटी हो, सांस्कृतिक एक्टिविटी हो या एजुकेशनल एक्टिविटीज हो, બધાને મારી પાસે જે બી એવી કોઈ બી પ્રોજેક્ટ હોય, એવી કોઈ બી એક્ટિવિટીમાં સ્પોન્સરશિપ આપવા માટે કે ડોનેશન આપવા માટે કોઈ બી આવે તો લોકોને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવાનું એ મારાથી સ્ટાર્ટિંગથી જ મારા મગજમાં હોય કે આપણે કેવી રીતે જે બી કોઈ હેલ્પ કરી શકીએ એ આપણે કરવાની. અને બીજું એ કે બીજું થોડું માર્કેટિંગ બી થાય અને આપણા બધાને ઓળખાણ થાય, બધાથી રિલેશન ડેવલપ થાય, એ ઉદ્દેશ્ય હોય છે. તો આ હતા રોટરીના હોદ્દેદારો કે જેઓ પોતે તો સ્વયં સેટ છે,
પોતે તો સારી રીતે કમાય છે, સારી રીતે વાપરે છે, પણ સમાજ માટે એવો કૃપા દ્રષ્ટિ રાખે છે અને મારું નહીં આપનું થાય એવા ભાવ સાથે સતત કામ કરતા હોય છે. નેતાજી સંસ્થામાં જોડાયેલા હોય છે, પોતે ખર્ચાતા હોય છે, આર્થિક રીતે પોતે ખર્ચાતા હોય છે, સમયની રીતે, અને પોતે સમાજમાં એક નવું કરવા માટેના એક બીડું ઝડપતા હોય છે. ત્યારે કેવી રહે છે આ ક્રિકેટ ટીમ અને કેવા પ્રકાર રમાશે એ પણ તમને બતાવી દઈએ.